મારા સુરેશ ભુવાના પગલા અને ગાદીનું મુહૂર્ત કરવા જઈએ. ગાદીના 5 ચોલા કરી દરબારોએ ભુવાજીને ગાદીએ બેહાડ્યા. માતાના દર્શન કરાવો. અડધો કલાક થયો, પોણો કલાક થયો, હું માતા ધૂણવાના આવી. એટલે આ દીકરાની મા એવું બોલી કે માં ગાદીનું મુહૂર્ત છે અને તું વિહેત ધૂણવા નહીં આવતી. એટલે હું વિહેત એવું બોલી કે રવિવારનો દાડો આવો, અત્યારનો ટાઈમ જોઈ લે, રવિવાર મારા મઢમાં આવજે. આ અડધો કલાક હું ચિયા કોમે વળીથી સાબિત ના કરું, મારું નામ વિહેત ના કહેવાય. આણંદ મધમાં આવ્યા અને શાહપુરથી મારવાડી સમાજ આવી. સમાજ એવું બોલી કે સાબરમતી નદીમાં અમારો દીકરો પડી ગયો. ગુરુવારના બપોરે 2 થી 2:30 ના સુમારમાં મારવાડીની દીકરીઓએ તરાહ કર્યો. એ મારી કરમસિંહ બાપાની વિહેત આખી જગતે ભાર્યું. હલ ઉપરથી 2 બૈરાએ હાળી નોસી અને છોકરાએ હાળી ઝાલી અને એને બહાર કાઢવામાં આવ્યો. એ દાડે બેનું ભેગું થયું હોય એટલે ભાવનગરના દરબારોને કીધું કે હું તારા તો માલણ મારતી તો આનો જવાન દીકરો મરી જતો, મને વિહેતના અબજા મળતો એવું કરમસિંહ લખમણની માતા બોલે.